જય ભીમ, જય સંવિધાન, નમો બુધાય મિત્રો. હું છું જિજ્ઞેશ રાઠોડ. હવે વિડીયો ઓડિયો તો આપણે તમને ઘણા બધા બતાવ્યા, પણ આજ તળાજા તાલુકાનું મીઠી વીરડી ગામની અંદર એક વાડીની અંદર એક જૂના ઇતિહાસના જે ભીમના પાયા કહેવાય એ અમે તમને પાયા બતાવવાના છીએ. તમે જો આવા તમે જિંદગીમાં પાયા નહીં જોયા પથ્થરના. જો આ તમે જોવો છો ને એ પથ્થરના પાયા છે. તમે જોવો કેવડો પાયો છે. આ લગભગ 15 ફૂટનો એક પાયો હોય છે. આવડો મોટો પાયો તમે ક્યાંય જોયો નહીં હોય. બરોબર, આ કોઈ બનાવટી નથી, પણ હાસું છે. બરોબર, જોઈ જુઓ. આ પેલાના સમયમાં જોવો તમે આ પાયા જોવો. આ એક પાયો છે, આ બીજો પાયો, અને આ ત્રીજો પાયો, અને ચોથો પાયો આમ પડે છે ઓલ બાજુ ઉપડું. બરોબર, જો ઈ એક પાયો દટાઈ ગયો છે અડધો. આ તમે પાયા જોવો. આ જોવો તમે, આ પાયાના હોલ જોવો તમે. એક આ બાજુ, એક આ બાજુ ઉપર. ટોટલ કેટલા પાયા છે ભાઈ? 4 પાયા અને એક ઉપડું. એના બે હજી કેટલા ઉપડા ઘટે? 3 ઘટે ને એમાં 3 ઘટે. એટલે એ સમયે બનાવતા હતા ત્યારે આપણને કઈ ખબર નથી જૂના ઇતિહાસની, પણ આ બનાવતા બનાવતા પછી આવડા લોકો વી ગયા છે ને. આ એ સમયની વાત છે. તમે જોવો, લાવો તમને હું બતાવું વિડીયો. જોવો તમે, ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકા નું મીઠી વીરડી ગામ છે એક, અને આ વાડીની અંદર આ ભીમના પાયા છે. તમે જોઈ શકો છો. જો આ પાયો કેવડો જોવો તમે, 15 થી 20 ફૂટનો આ પાયો છે, મોટો જબર. અને આ હોલ હોત છે જોવો તમે. અહીંયા હોલ છે, ઉપર હોલ છે. જો જેમ કાયદેસરના જે આપણે ખાટલા બનાવીને ભાઈ, એવી રીતે જ આ પાયા છે. જોઈ લ્યો, તમારી જિંદગીમાં આવી રીતે જોયું નહીં હોય. અને અહીંયા આ વાડી છે, મીઠી વીરડીની બાજુમાં જ છે. મીઠી વીરડીની બાજુમાં વાડી છે, ત્યાં કણે બોર્ડે મારેલું છે, અને ત્યાં આવી રીતે રોડ ઉપર જ છે ભીમના પાયા. આ તમે જુઓ કેવડો પાયો છે, આ ભીમના પાયા. હવે આ લોકોને પૂછવું, પણ એને બહુ માહિતી નથી. આ બધા ઝાઝા વર્ષોનું છે. આ એક પાયો ભાંગી ગયો છે. જો અહીંયા ફૂલ પણ આમાં સડાવેલા છે. બરોબર, જોવો તમે પાયો, જોવો તમે. અમે તો હાસું નતા માનતા, પણ હે ભાઈ જોવો તમે, અમે હાસું નતા માનતા, પણ અમે આવ્યા એટલે પછી અમને ખબર પડે કે આ હકીકતની વાત છે. જો આ અડધો પાયો તો આ દટાઈ ગયો. જોવો તમે, જો. અને ઓલું ઉપડું છે, ત્યાં આપણે જઈએ હવે. તો આ વાડીની અંદર છે, મીઠી વીરડી ગામની બાજુમાં જ છે, અને ભીમના પાયા છે. બરોબર, જો એક ઉપડું છે અહીંયા કણે. જો અહીંયા સુંદર દ્રશ્ય છે. તમે જુઓ, ખેતીનું કામકાજ ચાલુ છે. આંબાવાડી વિસ્તાર છે અહીંયા કણે. સરસ નજારો છે. તમે જોવો, કાંઈ ઘટતું નથી. હવે પાછા તમને હું ઓલા ભીમના જે પાયા છે ત્યાં પાછા આપણે જાવી. આ મીઠી વીરડી છે ને, અહીંયા કેટલાક માણસો આવે રોજ? રોજ આવે વિડીયો ઉતારવા આવતા છે ને? હે, હા બરાબર. આ યુટ્યુબ ની અંદર અમુક વિડીયો મૂકેલા છે ભીમના પાયા. તમે બોલો ને અથવા લખો એટલે આવી જાય. અને હવે આપણી ચેનલ ની અંદર આવશે, જિજ્ઞેશ રાઠોડ નામની ચેનલમાં. હે, હા હા હા, બરાબર બરાબર. હાલો ભાવેશભાઈ, કહું છું આપણે અહીંયા મીઠી વીરડી ગામની અંદર આવ્યા અને આપણે પાયા જોયા. તમને કેવું લાગ્યું? હે, એટલે મને તો પેલા ખબર જ નથી. હો, ના ના, તમે પણ એકવાર એની મુલાકાત લ્યો. કારણ કે મને તો આવું હાસું નતું લાગતું. તમે પાયો જોવા કેવડો છે. નીકળો વિષ્ણુ. અરે ના ના, જોવો, હાલો જોવો તો પાયા ફટાફટ. આની અંદર નીકળવાનું એમ કોણે કીધું? બધા નીકળી જાય.
આની અંદરથી થોડું નીકળે ભાઈ. નીકળી જાઓ. બટા પકડ કોણ નીકળે છે આમાં? બધા નીકળી આ જાઓ. ચાલુ રાખ. મારા બીજો વિડીયો કોલ આવશે ચાલો. ઉભા રહેજો. બંધ કરી દો. ના ના ચાલુ રાખો. હવે આમાં પાછું જે આ પાયા રહ્યા ને તમે જો હાવ નાના હોલ છે, પણ આપડા છોકરા કહે છે આમાં તમે અંદરથી નીકળી જાઓ. શક્ય મને નથી લાગતું. તો હવે આ ભાઈ નીકળશે, જોવો તમે હો. હાલ મિલા. હાલો નીકળો. કોણ નીકળે ભાઈ? ઉભા ઉભા રહે, ઉભા રહ્યો. હામાં નહીં. તમારું નામ શું ભાઈ? મિલા. મિલનભાઈ. જો મિલનભાઈ જાય છે, જોવો તમે. હાલે મિલા. જો આ પાયો જોવો. ત્યાં ખલવાઈ નહીં જાય ને લ્યા. નહીં. હાય નીકળી જાઓ. આ જોવો તમે. જો વાહ ભાઈ વાહ, સરસ સરસ, જોરદાર. હો હવે બીજું કોઈ નીકળવું છે? તું નીકળજો લ્યા. હવે હાર્દિકભાઈ નીકળશે, જોવો તમે. હાર્દિકભાઈ પડશો. વાહ હાર્દિકભાઈ, આ નાના છો એટલે નીકળી જાવ, હું નો હલવાઈ જાવ. તમે નીકળી જાઓ. હે અરે હું તો હલવાઈ જાવ ભાઈ. નીકળી જાઓ તો. આરામથી નીકળી જાવ. નો નીકળવું એલા ભાઈ. તો તમે નીકળો તો લ્યો. મને એમ સમજો નગર હું આરામથી નીકળી જાવ. એ નીકળી જાય તો. ભાવેશભાઈ તમારે નીકળવું છે? આ પાયો રહ્યો ને પાયો. હે ના 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 હાસવું છે આ છોકરાએ. આરામથી તમે નીકળી જાવ. અને આ પાણો ક્યારે તૂટ્યો એ ખબર તમને? એ તૂટલો છે. ઓલા પાણો હું પાયો આ પહેલેથી ને જેવું છે એમ ને? હમ. કાંઈ વાંધો નહીં. હાલો હવે મજા આવી ભીમના પાયા જોવાની. અને મીઠી હે નીકળો તમે. મારે નથી નીકળવો ભાઈ. હે ટ્રાય મારો. ના 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 આરામથી નીકળી જાવ. નીકળી જાઓ. હે હારે નીકળી જાઓ. હવે આ બધા ભાઈબંધો કહી શકે તમે નીકળો તો હું ટ્રાય મારું છું હો. ભાઈ નો. કિસન હાલો, જય કટ્ટો ભીમ. લેવું હોય તો કાઢ નાખો. પાકીટ ને એવું. પાકીટ ને એવું કાઢ નાખો. પાછો આ પાણા પાછો તોડવો નહીં પણ જાય પાણા હું. હા ના પેલા બે હાથ જાવજો. હે બે હાથ એટલે ભાઈ મારે નહીં મેળાવો. આવી જાય આરામથી જાવજો. પગ લાંબા કરજો. પગ લાંબા કરી દો. મેળ નહીં આવે મને લાગે છે બી કામાં. બરોબર એટલે તમે નીકળ્યા એટલે ઈ તો બરોબર છે. તો આપણે નહીં જ નીકળવું. કાંઈ વાંધો નહીં. આનંદ આવ્યો, બહુ મજા આવી. બરોબર હાલો બધાને જય ભીમ. જય ભીમ બોલો લ્યા ભાઈ. જય ભીમ. હે પી નાખવી બાપ તમારી વાડી આવે ને પાણી પીધા વિના જાવી તો પાણી તો પી નાખવી. હવે વાડીએ જવું જોઈએ ને. આ જો આંબાવાડી વિસ્તાર છે. આમ જોવો તમે ભીમના પાયા. આ લગભગ આવું તમે કોઈ દી નામ નહીં સાંભળ્યું હોય કે ભીમના પાયા એટલે. ભીમના પાયાનું નામ નહીં સાંભળ્યું હોય તમે. જોવા કેવડો મોટો પાયો છે. આ જે તે સમયમાં અહીંયા કણે બનાવવામાં આવ્યા હતા ભીમે. અને કોળિયાદ અહીંથી નજીક થાય. કોળિયાદ કેટલું થાય છે નકલંગ? હે નકલંગ કેટલું થાય? હવે દાદા અમે તમારે આ મીઠી વીડી ગામની અંદર આવ્યા છીએ અને અમે આ પાયાની વાત સાંભળી અમને ખબર નથી. બરોબર એટલે અમે જોવા આવ્યા એટલે પાયા વિશે તમે જેટલું તમે જાણતા હોય એટલું તમે વાત કરો. આ વર્ષોથી એમને પીડ્યા એમ કે છે ડોહલા. હા બરાબર. આ ડોહલા કહેતા હોય મમ્મી તે આ છોકરાને કહેતા હતા આ પીડ્યા. બરોબર આ ભીમના ઢોલિયા પાયા કે છે બધા. ના ના એ ઢોલિયાના જ પાયા છે. એટલે આમાં હું દાદા આમ હું કહે કહું છે, આપણા કેમ આ ડોહલા ઊભા. કહેતા હોય એની કહેતા ભાઈ આ છોકરાને આ કેટલા વર્ષોથી એમને પીડ્યા કે છે. તમારી કેટલી પેઢી થી છે દાદા? આ અંદાજે? અત્યારે તો આ કેટલી પેઢી થઈ ગઈ તો ને મારા બાપા એ ગયા નલી ગણીએ તો 2-3 પેઢી તો થઈ ગઈ. આ તમારા બાપાના બાપા વખત થી છે આ ઢોલિયા? મારા બાપા કહેતા કે મારા બાપા વખતે પીડ્યા છે એ તો ગણાય ને પેઢી. દાદા આપડા ચાર ઉભા પાયા છે બરોબર. હા. તો પછી આમાં આડા આવે ઈ પાયા ઈ આયા નથી. બરાબર. ઈ ઈ આપણે જોયા વગર તો આપણે કેમ કેવું એક ઉપલું તો અહીંયા પડ્યું છે બરોબર. ઉપલું છે પણ ઉપલું જે પૂરું માપ એવું લાગતું નથી. આમ કામ નિશાની થોડીક છે કરેલી પણ લાગતું નથી. કોઈત્રીનું એક પર કોઈત્રીનું છે તો બે કુર કોઈત્રી કાઢે તો પાયો ઊંચું એમ નહીં દાદા. હા આવડો મોટો પથ્થર એટલે આ આઈને બનાવ્યો હોય છે કે બહારથી લેવાય હવે છે? ઈ આપણે તો એનાથી શું ખબર ખબર એ ખબર નથી. આ કેમ છે કેમ નહીં કાંઈ ખબર નથી. પણ દાદા આ ઓલા છોકરાઓ કે આમાંથી મેં નીકળી જાય ઈ નીકળી ગયા. મને કે તમે નીકળો કે નીકળી જાય. મેં કીધું, મારે નીકળવું નથી. તો નીકળી હે જાય. કાંઈ વાંધો નહીં. હાલો દાદા બધી આપણે આવી ગયું ને. હવે તમને હજી કાંઈ આમાં બીજું કાંઈ હવે ડોલે કહેતા હું કહેતો હતો બીજું શું કહું હવે. આપણે ખબર છે કે પીડ્યા તમારું નામ હતું દાદા? એમને લઈ દીધું રવજીભાઈ. લઈ લવજીભાઈ. તમારે કેટલા વર્ષ થયા? મારે તો વર્ષ થાય છે લગભગ 60 વર્ષ થઈ 60-65 વર્ષ. અને આ 3-4 પેઢીથી
આવડા ખાટલાના પાયા ઝોલિયાના પાયા ભીમના અને પથ્થરના છે જોવો તમે. ચાલો જય ભીમ, જય ભીમ.